गोविंद बोलो हरि गोपाल बोलो 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 राधा रमण हरि गोविंद 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 बोलो गोविंद बोलो हरि गोपाल 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 बोलो राधा रमण हरि गोविंद 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 गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो हरि 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 गोपाल गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमण हरि गोविंद 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 बोलो गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो गोपाल गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमण हरि गोविंद 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 बोलो गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो बोलो राधा रमण हरि गोविंद 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 बोलो गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो राधा रमण
બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો ગોપાલ 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 બોલો કૃષ્ણ કનૈયા લાલ લાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય राजोवाच निवृत्तिमार्गः कथितः आदौ भगवता यथा क्रमयोगोपलब्धेन ब्रह्मणा यदसंश्रुति प्रवृत्तिलक्षणश्चैव त्रैगुण्य विषयो मुने योषावलीन प्रकृतेर् गुणसर्गः पुनः पुनः गुणसर्गः पुनः पुनः શ્રીમદ ભાગવતજીના છઠ્ઠા સ્કંદના પ્રારંભમાં મહારાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે. છઠ્ઠા સ્કંદના 19 અધ્યાયો છે. બહુ નાનો સ્કંદ છે, પણ મોક્ષ માર્ગ માટે બહુ ઉપયોગી સ્કંદ છે. જન્મ જન્મની વાસનાઓના કારણે જીવ પાપ પ્રવૃત્તિ કરે છે. મહારાજા પરીક્ષિતજીનો પ્રશ્ન છે કે તમે પંચમ સ્કંદના અંત ભાગમાં 28 નરકના કુંડોનું વર્ણન કર્યું. અમે શ્રવણ કરીને ધ્રુજારી આવી જાય છે કે આવા પાપ તો વારંવાર થયા હશે. મહારાજા પાપમાંથી છૂટવાનો કોઈ રસ્તો? ગ્રહસ્થાશ્રમીને તો આવું સહજ પાપ થઈ જતું હોય ને. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, પાપ થઈ જાય તો પ્રાયશ્ચિત્ત કરવાનું. મહારાજ, પ્રાયશ્ચિત્ત કરવા છતાંય પાપની વૃત્તિ બંધ થઈ જાય એવું કેમ બને? વારે વારે પાપ ને વારે વારે પ્રાયશ્ચિત્ત એ યોગ્ય ગણાય? સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, સત્સંગ કરવાથી જીવની વૃત્તિ બદલાય છે. પાપની પ્રવૃત્તિ ચાલુ ન રાખવી હોય તો સત્સંગમાં જવાનો ખટકો રાખવો. અને સત્સંગ દિવસે જ કરવો એવું નથી. રાત્રિ દિવસ જ્યારે સમય મળે સત્સંગ કરવો. સત્સંગ માટે કોઈ સમય નક્કી નથી. રાત્રે 12 વાગે કાળ ચોઘડિયામાં
અમંગળ ચોઘડિયામાં પણ સત્સંગ કરી શકાય છે. રાજા, પ્રાયશ્ચિત્ત કરવું ને એ પાપનો કાયમી ઉકેલ નથી, પણ ઋષિ મુનિઓએ અજ્ઞાનીઓને અધિકારી બનાવી અને પ્રાયશ્ચિત્ત વિધિ ગયો છે. ડાયા માણસના માટે પ્રાયશ્ચિત્ત નથી. કોઈ તપ દ્વારા, કોઈ બ્રહ્મચર્ય દ્વારા, કોઈ સમથી, કોઈ દમથી, કોઈ ત્યાગથી, કોઈ સત્યથી, કોઈ પવિત્રતાથી, કોઈ યમ દ્વારા, કોઈ નિયમ દ્વારા, અને કેટલાક તો માત્ર ભગવાનના નામ સ્મરણ રૂપી ભક્તિ દ્વારા જ પ્રાયશ્ચિત કરી લેતા હોય છે. ભગવાનના સ્મરણ અને ભક્તિ સાથે કરેલું પ્રાયશ્ચિત એ જ ખરું પ્રાયશ્ચિત છે. સૂર્ય ઉગે એટલે ઝાકળ આપોઆપ ઉડવા લાગે, એમ પરમાત્માના નામ સ્મરણથી રાજા પાપ આપોઆપ ઉડીને ભાગી જાય છે. નારાયણનું સ્મરણ કર્યા સિવાય કોઈ પણ પ્રાયશ્ચિત્ત રાખે, ગમે એટલા ઉપવાસ કરે તો પણ પૂર્ણ પ્રાયશ્ચિત્ત થતું નથી. ભગવાનના નામથી જ જીવની મુક્તિ થાય છે. એ વાતને સિદ્ધ કરવા માટે સરસ મજાના કાન્યકુબ્જ ક્ષેત્રનો એક બ્રાહ્મણ અજામિલ સંતના કહેવાથી પુત્રનું નામ નારાયણ રાખી અને મુક્તિ દશાને પામ્યો. એ કથા બહુ સરસ મજાની બતાવી. વારે વારે પાપનું પ્રાયશ્ચિત્ત કરવાથી તો જીવ થાકી જશે, પણ વારે વારે હરિનામ સંકીર્તન કરવાથી જીવને કોઈ જ તકલીફ નહીં થાય. એટલે સુખદેવજીનો મત એવો છે, ગમે એવા પાપનું પ્રાયશ્ચિત્ત ભગવાનના નામથી જ થઈ જાય છે. પતિતઃ સ્ખલિતઃ ભગ્નઃ સંદષ્ટસ્તપ્ત આહતઃ હરિરિત્યવશેનાહ પુમાન્નર્હતિ યાતના. માણસ પડી જતો હોય, પતિતઃ, સ્ખલિત હોય એટલે ઠોકર ખાતો હોય, ઠેસ વાગી હોય, ભગ્ન એટલે હાથ પગ ભાંગી જતા હોય, સર્પદંશ થઈ રહ્યો હોય, શરીરમાં તાવ અથવા તો દાહ થતો હોય, કોઈ આપણને માર મારતું હોય, બગાસું આવતું હોય, અને એવા સમયે સહજ રીતે હરી હરી એવો શબ્દ જો બોલાઈ જાય ને તો ફરીને માના ઉદરમાં ન આવવું પડે. પણ જીવનો સ્વભાવ છે, બગાસું આવે ને એટલે આહા હા 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 કરશે, ભગવાનનું નામ નહીં લે. ઠોકર વાગે ને તો ઓય માડી બોલશે, ઓય બાપલિયા એમ કહેશે, પણ હે ઘનશ્યામ, હે રામ, હે હરિ એમ નહીં બોલે. હરિનું નામ લે તો હરિ એને ખરેખર ઉદ્ધારવા તૈયાર છે. અજાણતા અગ્નિ જો લાકડામાં પડે તો પણ લાકડા બળીને ભસ્મ થઈ જાય. અજાણતા ઔષધ કદાચ ખાઈ જઈએ ને આપણને ઈ જ ઔષધ વાળો રોગ થયો હોય તો રોગ મટી જાય. એમ અજાણતા લીધેલું હરિ નામ પણ
જન્મ મરણના ચક્રમાંથી જીવને છોડી દે છે. અજામિલોપ્યથા કર્ણ્ય દૂતાનામ યમ કૃષ્ણયો ધર્મં ભાગવતં શુદ્ધં ત્રૈવિદ્યમ ચ ગુણાશ્રયમ. મહારાજ અજામિલે બ્રાહ્મણનું શરીર છે એટલે એને મહારાજ કહું છું. પાપ તો ઘણા કર્યા હતા, વેશ્યાને ઘરમાં રાખી હતી, ચોરી માંસાહાર વ્યભિચાર બધું જ કર્યું હતું, પણ પુત્રનું નામ સંતના કહેવાથી નારાયણ રાખ્યું ને અંતકાળે જમદૂત લેવા આવ્યા. નારાયણ દોડજે બોલી અને પોતાના પુત્રને બૂમ પાડી ને સંત ભગવાનના બે પાર્ષદો ત્યાં હાજર થયા, યમદૂતના પાશમાંથી છોડાવ્યા. ત્યારે યમદૂતો અને વિષ્ણુ દૂતોનો સંવાદ થયો, બહુ સમજવા જેવો સંવાદ. પાપી કોને કહેવાય? જેને હરિનો આશ્રય નથી એને. હરિનો આશ્રય હોય અને કોઈ સહજ પાપ થયું હોય તો એનું જે ભજન છે ને એ પ્રાયશ્ચિત બની જાય છે. યમદૂત અને વિષ્ણુદૂતનો આ સંવાદ જ્યારે અજામિલે સાંભળ્યો ને ત્યારે એની તો આંખો જ પોળી થઈ ગઈ કે ઓહો હો, હું કયા પાપમાં ચડી ગયો તો અને આ ભગવાનના પાર્ષદોએ મારા પુત્રના યોગે મને બચાવ્યો છે, તો હવે જો હું બચી જાઉં ને આ જમદૂતો ભાગી જાય ને તો હું તો હરિના ભજન સિવાય કાંઈ નહીં કરું. અને પછી 12 વર્ષ સુધી 88 વર્ષની ઉંમરે યમદૂત આવ્યા હતા. પૂરા 100 વર્ષની આવરદા હતી. 12 વર્ષ હરિનામ સંકીર્તન ગંગા કિનારે જઈને કર્યું અને અજામિલનો ઉદ્ધાર થયો છે. નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થ ને જોગ, નામે પાતક થી છૂટી જે અને નામે નાસે રોગ. राम नाम अमूल्य है ने बिना दाम बिकाय, पण तुलसी पूर्व के पाप से एना ग्राहक कोई न थाय. घनश्याम नाम व्यापार छे नहीं खोट नु नाम, नित्य नफो मधतो रहे ने मळे पूर्ण आराम. हरि नाम नो वेपार छे ने तो भाई नित्य नफा वाळो वेपार छे. अमे कथा में वारे वारे कहीए छे के हरिनाम संकीर्तन थाय त्यारे धून बोलवी, ताळीओ पाडवी. अरे घणी वखत तो गेरंटेड माल आपीए छीए के तमने धून बोलवाथी पाप थाय तो अमने आपी देजो, पुण्य थाय तो तमे लई जजो. पछी तो खोट तमारे न रही ने, थाय तो कदाच खोट अमने. सुमिरी पवन सुत पावन नाम, अपने बस करी राखे राम. कहो कहाँ लगी नाम बड़ाई, राम न सकहि नाम गुण गाई. रामायण एम के छे, तुलसीदास गोस्वामी जी एम के छे, કહું કહાં લગી નામ બડાઈ. ભગવાનના નામની મોટાઈની હું તમને ક્યાં સુધી મોટાઈ બતાવું.
રામ ન સકઈ નામ ગુણ ગાઈ, નામનો મહિમા ખુદ રામ પણ ન બતાવી શકે. એટલો મોટો મહિમા છે હરિ નામનો. હરેર નામ હરેર નામ હરેર નામૈવ કેવલમ કલૌ નાસ્ત્યેવ 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 ગતિરન્યથા. બસ હરિનું નામ લેતા રહો. કલિયુગમાં એનાથી મોટું કોઈ કલ્યાણનું સાધન નથી. એક બેન અને ભાઈ, બે ભાઈ બેન હતા. બેન રામ 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 એની નોટમાં લખતી હતી. એટલે ભાઈ કાયમ વિરોધ કરે. આમ કઈ નહીં, બધા પ્રેમાળ પરિવાર, પણ વિરોધ કરે વારે વારે. આ શું મંડી છું હવે, નકામી નોટો બગાડે છે, ગરીબને આપને એટલી નોટો. બેન એમ કે ના ભાઈ, હું તો રામ નામ લખવાની, મને રામ નામમાં પ્રેમ છે. તો કે શું ધૂળ પ્રેમ છે, આ બધો ખોટી થવાનો ધંધો લઈને બેઠી છું. આખા કલાકોના કલાકો બગાડે છે. છતાં બેન બહુ જાજો પ્રતિકાર ન કરે. એક દિવસ પેલો ભાઈ એનો હતો ને, આ કુટુંબ એવું પ્રેમાળ હતું કે એમાં કોઈને કોઈ એકબીજાથી એટલું બધું છુપાવા જેવું કાંઈ નહોતું. પણ એ ભાઈને કોઈ દીકરી સાથે પ્રેમ હતો. સામેવાળી દીકરીનું નામ હતું સ્મિતા. અને આ ભાઈ છે ને એને કંઈક ચિઠ્ઠી લખવા બેઠો. ત્યાં અવળું મોઢું ફેરવી અને બેઠેલો પત્ર લખે છે. પણ એને એક જ શબ્દ મગજમાં આવે છે, સ્મિતા 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 સ્મિતા. 50 વખત લખ્યું. બોલો, એને એમ થયું ખાલી આ કાગળ મોકલીશ ને તોય સ્મિતા રાજી થઈ જશે, બીજું કાંઈ ન લખ્યું. એમાં બેન આવી ગઈ પાછળથી ખભા ઉપર હાથ મૂકીને કે ભાઈ શું લખે છે? તે બોલો કાગળ ફટાફટ હંકેલી લીધો. કાંઈ નહીં કાંઈ નહીં. ના, તું ઓલી સ્મિતાના નામનો પત્ર લખે છે, શું લખ્યું છે બતાવ. એટલે બતાવ્યું કે કાંઈ નથી, જો એના નામ લખ્યા છે. તો કે આટલાથી શું થાય? કે બસ એ સ્મિતા સમજી જશે કે મારી સાથે એને કેટલો પ્રેમ છે ને મને કેટલો યાદ કરે છે. તો કે ગાંડા ભાઈ, તું સ્મિતાને યાદ કરે ને સ્મિતા સમજી જતી હોય કે મારા ઉપર આને પ્રેમ છે, તો મારા રામના નામ હું લખું તો એને ન સમજણ પડી જાય કે આને મારા ઉપર કેટલો પ્રેમ છે? તો કે બેન તું સાચી છું, તને રામમાં પ્રેમ છે, માટે તું લખ તમ તારે, હવે હું આડો નહીં પડું. લખતા રહો, જપતા રહો, બોલતા રહો. राम राम रटते रहो, जब लग घट में प्राण, कोई दिन एवो आवसे तेरी भनक परेगी कान. હરિનું નામ લેતા જ રહેશો તો એક દિવસ તો એના ભણકારા વાગશે ભગવાનના કાનમાં. હો, કોઈ ભક્તે મને પૂછ્યું, મને કે સ્વામી આ રામની સાથે સીતાજી શું કામ, કૃષ્ણની સાથે રાધાજી ને લક્ષ્મીજી શું કામ? ત્યારે મેં એને એમ કહ્યું, ભાઈ ઈ આપણા વકીલ બનીને ત્યાં રહે છે. મને કે કેમ? મેં કીધું કોઈ વખત આપણો કેસ ભગવાનના દરબારમાં જાય ને તો ઈ માં સાક્ષી થાય કે આ બિચારો તમારા નામ લેતો હતો, તમારી ભક્તિ કરતો હતો. એટલે આપણા સાક્ષી બનીને સીતા, લક્ષ્મીજી, રાધાજી ભગવાનની સાથે રહે છે. ભગવાન એમ કહે ને કે તે મારા માટે કાંઈ નથી કર્યું, ત્યારે રાધાજી અધિયારી કરે
આ બિચારો ગરીબડો જીવ તમને યાદ તો કરતો હતો, પણ તમે જ કાને નહોતા ધરતા. તો ભગવાન કે તમે કહો છો તો સાચું, ઘરવાળાનું સૌને મનાય ને. ભગવાનને એટલું તો માનવું પડે ભાઈ. રાજો વાચ દેવાસુરન ઋણામ સર્ગો નાગાનાં દૃગપક્ષિણાં સામાસિકસ્ત્વયા પ્રોક્તઃ યસ્તુ સ્વાયં ભુવેશ્વરે યસ્તુ સ્વાયં ભુવેંતરે. અજામિલના ઉદ્ધારની કથા કઈ, નારાયણ નામનો મહિમા કહીને પાછા પરીક્ષિત મહારાજાએ એમ કહ્યું કે મહારાજ, અનેક પ્રકારની સૃષ્ટિનું તમે વર્ણન કર્યું સામાસિક રીતે, એટલે સંક્ષેપમાં કર્યું, પણ સ્વયંભૂ મનુનો વંશ મારે વિસ્તારથી સાંભળવો છે. સુખદેવજી મહારાજ સાવધાન કરે છે, રાજા 10 પ્રચેતાઓ મારીસા નામની વૃક્ષ કન્યા સાથે લગ્ન કરીને ઘેર આવ્યા. 10 ભાઈઓનો સંપ સ્નેહ બહુ જોરદાર. 10 ભાઈઓમાં એ મારીસાને એક પુત્રની પ્રાપ્તિ થઈ છે, એનું નામ છે દક્ષ. એ દક્ષ પણ નારાયણ સરોવરે તપસ્યા કરવા ગયો છે. હંસગુહ્ય સ્તોત્રથી દક્ષે ભગવાનની આરાધના કરી પ્રસન્નતા મેળવી, પછી ઘેર આવી અસિકની નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા. દક્ષને ત્યાં અસિકની સ્ત્રીમાં 10,000 પુત્રોનો જન્મ થયો છે. દરેકનું નામ હરિયસ્વ રાખ્યું છે, એક જ રાશિ ને એક જ નામ, જેને બોલાવો એ દોડીને આવી જાય. હરિયશ્વોને કહ્યું છે, બેટાઓ તમે મારી આ સૃષ્ટિના કાર્યમાં મદદ કરો. પિતાજી, અમે પહેલા તપસ્યા કરીએ, પછી અમે સંસારી બનશું. 10,000 દીકરાઓ નારાયણ સરોવરે, જ્યાં આપણે કચ્છમાં છે, એ નારાયણ સરોવરે તપસ્યા કરવા ગયા. નારદજીને ખબર પડી કે ભોળિયા છોકરાઓ છે, સમજાવવું તો સમજી જશે, સંસાર છોડી દે ને સાધુ થઈ જાય તો મારે ચેલા કેટલા થાય. 10,000 હરિયસ્વોને નારદજીએ એવી અટપટી વાતમાં નાખી દીધા કે બાળકો પાસે એનો જવાબ જ નહોતો. નારદજીને કહ્યું, મહારાજ તમે કહો એમ કરીએ. તો કે હું તો કહું છું કે સંસાર છોડી દો, આમાં પડવા જેવું નથી. આ એવી ગુફા છે કે જ્યાં ગયા પછી બહાર નહીં નીકળી શકો. અને તમને બધાને ખબર છે, એ ગુફામાં ગરી ગયા પછી બહાર નીકળાય છે? શું કહો છો? સંસાર રૂપી ગુફા એવી છે કે એમાં ગયા પછી બહાર નથી નીકળાતું. માટે ન જાવ તો સારું. તો કે અમે તમારા શિષ્યો, 10,000 શિષ્યો થઈ ગયા. દક્ષને ખબર પડી એટલે દક્ષે બીજા 1,000 પુત્રોને પાછા અસિકની થકી ઉત્પન્ન કર્યા. એમનું નામ રાખ્યું છે સબલાસ્વ. એ પાછા ભાઈઓના રસ્તે ત્યાં તપ કરવા ગયા. બાપે કહીને મોકલા હતા કે જોઈજો ઓલો નારદ આવે તો પાછા ભોળવાઈ ન જતા. પણ પાછા નારદજી પહોંચી ગયા અને 1000ને પાછા એ જ રસ્તે ચડાવી દીધા. એટલે દક્ષને આવ્યો ગુસ્સો. આ બાજુ નારદજીને થયું કે બાપને સાધુ કરી નાખું. તે દક્ષની સભામાં ગયા. દક્ષ તો આમ દેતવા પ્રગટાવીને તૈયાર જ હતો, ગરમ થઈને બેઠેલો જ, ક્યારે નારદ ભેગો થાય ને વારો ચડાવી દઉં. અને એમાં નારદજી સામે ચાલીને એના ઘેર ગયા. અહો અસાધો સાધુ નામ સાધુ લિંગે નસ્ત્વયા અસાધુ અકાર્યમ અર્ભકાણામ ભિક્ષોર માર્ગ પ્રદર્શિત. તે મારા બાળકોને, અરે અસાધુ, તું સાધુનો વેહ લઈ અને અસાધુ છે, મારા 11,000 દીકરાઓને ત્યાં ભિખારીના માર્ગે ચડાવી દીધા. આમાં ખોટું શું કર્યું હોય છે તે ખીજાણો હોય છે આટલો બધો દક્ષ. પણ એને ગમ્યું નહીં. જા તને શ્રાપ આપું છું.
એક ગાયને દોહતા 12 મિનિટ લાગે. 12 મિનિટથી કોઈના ઘરે જો વધારે રોકાઈશ ને તો તને મોત મળશે. શ્રાપ આપી દીધો. નારદજીએ પ્રેમથી શ્રાપને સ્વીકારી લીધો કે હાલો જાજા ઘર ફરશું. અને નારદજી એક એવું પાત્ર છે ને, એને કંઈ કલાક 2 કલાક કે વર્ષો ન લાગે. અમારે તો વર્ષો થઈ ગયા તોય કોઈ ચેલો નથી થતો. અને નારદજીની તો એવી શક્તિ હતી ને, કોઈને 2 મિનિટ ખાલી વાત કરે ને એટલે આખું મગજ ફેરવી નાખે. નારદજી કે જાજા ઘેરે ફરશું, જાજાને સત્સંગ કરાવશું. પણ જા, હું તને આશીર્વાદ આપું છું. હવે તારે 60 કન્યાઓનો જન્મ થશે. એમાં તો કંઈ મારે સાધુ કરવાનો કોઈ રસ્તો નથી. જા, તારી કન્યાઓથી તારો વંશ વેલો વધશે. પછી દક્ષને ત્યાં 60 કન્યાઓનો જન્મ થયો. એમાંથી 10 ધર્મ પ્રજાપતિને આપી, 13 કશ્યપ ઋષિને આપી, 27 ચંદ્રની રાણીઓ જે નક્ષત્રો કહેવાય છે, 27 એ ચંદ્રની સ્ત્રીઓ છે અને ચંદ્રને આપી છે. 2 ભૂતગણને આપી, 2 અંગીરા ઋષિને આપી, 2 કૃષાશ્વને આપી, 4 તાર્ક્ષ્ય નામના ઋષિને આપી. આમાં જે કશ્યપ ઋષિને 13 કન્યાઓ આપી છે, એમાંથી દિતિ ને અદિતિ, દિતિના દૈત્યો થયા છે ને અદિતિના દેવો થયા છે. પિતા એક બધાયનો, દેવો દૈત્યોનો, અને માં બેયની અલગ, સોયક. કશ્યપ અને અદિતિને અનેક પુત્રો થયા છે. એમાં એક ત્વષ્ટા નામનો પુત્ર થયો છે, એના એક વિશ્વરૂપ નામના પુત્ર થયા છે. એ વિશ્વરૂપે દેવતાઓની નાશ પામેલી સંપત્તિ પાછી ઇન્દ્રને અપાવેલી. મહારાજ, ઇન્દ્રની સંપત્તિ નાશ શું કામ થઈ? પ્રશ્ન બહુ સરસ કર્યો. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા એકવાર ઇન્દ્ર સભામાં બેઠો છે. બૃહસ્પતિ ગુરુ પધાર્યા, પણ એનું સન્માન ન થયું, કારણ કે નૃત્ય જોવામાં લાગ્યા હતા. ટીવી જોતા હોય ને મામા આવે માસી આવે તો ઘડીક બેહી જાવ કે, પણ ટીવીથી ઊભા થઈને એનો સત્કાર ન કરી શકે. એવું ઇન્દ્રનું નૃત્ય ચાલતું હતું. ત્યાં નૃત્ય કરનારી નૃત્યાંગનાઓ અપ્સરાઓ હતી. નાચ બહુ સરસ. ઇન્દ્ર ભાન ભૂલ્યો, ગુરુ પધાર્યા પણ સ્વાગત ન કર્યું. ગુરુએ મનોમન શ્રાપ આપી દીધો કે આ ઇન્દ્રની સંપત્તિ જાય એમાં જ મજા છે. પૈસો આવી ગયો છે ને એટલે આને વિવેક રહ્યો જ નથી. બૃહસ્પતિ ત્યાંથી નીકળી ગયા સભામાંથી, અદ્રશ્ય થઈ ગયા, ક્યાંક હંતાઈ ગયા ગુપ્ત સ્થાનમાં કે હવે મળવું જ નથી નાને. હું એનો ગુરુ છું, ગુરુનું સન્માન નથી કરતો, આ તે કેવો છે? પણ જીવનમાં 4 વસ્તુ આવે ને ત્યારે માણસ વિવેક ભૂલે છે. યૌવન, ધન સંપત્તિ, પ્રભુત્વ એટલે અધિકાર, અને અવિવેક. 4 વસ્તુ ભેગી થઈ જાય ને પછી એનું કઈ ઠેકાણું ન રહે, શું કરશે એ જ. ઇન્દ્રમાં 4 આવ્યું છે. યુવાન પણ છે, અધિકાર પણ સ્વર્ગનો રાજા છે, ધન સંપત્તિનો પાર નથી, આજ વિવેક ચૂકી ગયો. ખબર નથી કે આનું પરિણામ શું મળશે. શુક્રાચાર્યની પ્રેરણાથી સુખદેવજી મહારાજ કહે છે કે એ વખતે બલિ રાજાએ અને દૈત્યોએ દેવો ઉપર ચડાઈ કરી, અને જ્યારે ગુરુનો આશરો ન હોય ને ત્યારે એના ઉપર ચડાઈ કરો ને તો એ હારી જાય. ગુરુનો આશરો નહોતો, શુક્રાચાર્યની પ્રેરણા મુજબ એના ઉપર હુમલો બોલાવ્યો, દેવો હારી ગયા. કેટલાક દેવો તો મરી પણ ગયા. દેવો દુખી થઈ ગયા, સ્વર્ગ છોડી બ્રહ્માજીના શરણે ગયા. બ્રહ્માજીએ રસ્તો બતાવ્યો કે તમે એમ કરો, બૃહસ્પતિ તો હમણાં તમને મળશે નહીં, તમે બીજા કોઈ ગુરુ શોધી લો, ગુરુ વગર તો જ્ઞાન નહીં મળે તમને. માટે તમે એમ કરો, ત્વષ્ટાના દીકરા વિશ્વરૂપને ગુરુ બનાવો. વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. વિશ્વરૂપ ગુરુ બન્યા પછી ઇન્દ્રે એમ કહ્યું કે અમારી નાશ પામેલી સંપત્તિ પાછી અમારે મેળવવી હોય, સ્વર્ગ પાછું મેળવવું હોય તો અમારે શું કરવું પડે? તો કે તું નારાયણ કવચનો જાપ કરીશ ને તો તને કોઈ તકલીફ નહીં થાય.
નારાયણ કવચ બહુ સરસ છે. જલેસુ મામ રક્ષતુ વિશ્વમૂર્તિ યાદો ગણેભ્યો વરુણસ્ય પાસાત. આ સરસ મજાનો નારાયણ કવચનો જાપ જો તું કરીશ વિધિપૂર્વક તો જા તારી રક્ષા ભગવાન નારાયણ કરશે. નારાયણ કવચ શીખવાડી અને ઇન્દ્રને કહ્યું કે હવે તમે દૈત્યો ઉપર ચડાઈ કરો. ગુરુના કહેવા પ્રમાણે દૈત્યો ઉપર ચડાઈ કરી. દૈત્યો હારી ગયા, ઇન્દ્ર જીતી ગયો, ફરી પાછી સ્વર્ગની સંપત્તિ મળી ગઈ. પણ કહેવાય છે ને કે લોભાવિષ્ટો નરો હંતી સ્વામિનમ ચ સહોદરમ. જે લોભી હોય, અવિવેકી હોય, એને પછી એવો વિવેક ન રહે કે હું મારા રક્ષણ કરનારને જ મારું છું. ખરેખર કેવું જોઈએ? જે બારણેથી બંધ છૂટીએ તે બંધન કરી રે બારણું. જેને આધારે જીવીને તેને ન કરી રે બારણું. જે બારણેથી આપણે છૂટ્યા હોય ને એ બારણાને કોઈ દી બંધ ન કરવું. માંડ છૂટ્યા હોય, 20 વર્ષની જેલની સજા થઈ હોય ને પછી 20 વર્ષે તમને જેલમાંથી છોડે તો તમે એ બાયણા બંધ કરવા રોખરા? તો જેમ જેલનું બારણું બંધ કરવા આપણે નથી રહેતા, એમ જ્યાં જ્યાં દુઃખમાંથી છૂટ્યા હોય તો એ બારણું બંધ ન થવા દેવું. ઇન્દ્રને નારાયણ કવચ શીખવાડી એને વિજય અપાવ્યો હોય તો પછી ગુરુનો અપરાધે ન કરવો જોઈએ ને. પણ ઇન્દ્ર ભાન ભૂલ્યો છે. વિશ્વરૂપનો સ્વભાવ એવો હતો કે દૈત્યોને પણ બલિદાન આપે અને દેવોને બલિદાન આપે, કારણ કે એમનું મોહાળ દૈત્યમાં હતું અને એમના પિતાનું ઘર હતું એ દેવોમાં હતું. બે બાજુ બધાઈને સમદ્રષ્ટિથી રાખે. વિશ્વરૂપ એટલે આખા વિશ્વને પોતાનું સ્વરૂપ માને. ઇન્દ્રે ના પાડી, ગુરુજી તમે અમારા દેવોના ગુરુ છો, તમારે દૈત્યોને બલિદાન નહીં આપવાના, એ લોકો પુષ્ટ થઈ જાય. દૈત્યો જો પુષ્ટ બને તો અમને જીતવા ન દે. વિશ્વરૂપે કહ્યું કે મારે તો બે સમાન. તે ઇન્દ્રને ગુસ્સો આવ્યો ને ગુરુના 3 મસ્તક કાપી નાખ્યા. એક તો ગુરુ હત્યા થઈ ને પાછી બ્રહ્મ હત્યા થઈ. બ્રહ્મ હત્યા ઇન્દ્રની પાછળ પડી. ખોબામાં બ્રહ્મ હત્યાનું પાપ લઈ અને ઇન્દ્ર 1 વર્ષ સુધી જગતમાં ફેર્યો કે આ પાપ કોઈ લઈ લો ને, આ પાપ કોઈ લઈ લો ને. 1 વર્ષે 4 જણ એવા નીકળ્યા કે અમે આ પાપ લઈએ પણ અમને સામે વરદાન આપો. પૃથ્વી, વૃક્ષ, જળ અને સ્ત્રી 4 જણાએ પાપ લીધા. 25% એની સામે એક આશીર્વાદ મેળવો અને બ્રહ્મત્યામાંથી ઇન્દ્ર છૂટ્યો. આ બાજુ વિશ્વરૂપના 3 મસ્તક કપાયા. પુત્ર મૃત્યુ પામ્યો એટલે એના પિતા ત્વષ્ટા બહુ ગરમ થયા. એટલો બધો ઉગ્ર સ્વભાવ થઈ ગયો. તાત્કાલિક અગ્નિ પ્રગટાવ્યો અને અગ્નિકુંડમાં હોમ કરવા માંડ્યા કે જલ્દી ઇન્દ્રને મારે એવો એક દીકરો પેદા કરવો. અને એમાં એમણે મંત્ર જાપ જે કર્યો ને એમાં થોડીક ભૂલ રહી ગઈ. ઇન્દ્ર શબ્દ ટૂંકો બોલવો જોઈએ ને શત્રુ શબ્દ દીર્ઘ બોલવો જોઈએ તો ઇન્દ્રને મારે એવો મોટો શત્રુ જન્મે. પણ ઉતાવળમાં ભાન ન રહી, સકામ ભાવ હતો, નિષ્કામ તો હતું નહીં આ કર્મ. એટલે સકામમાં ભૂલ થાય એ માફ ન થાય એટલે એ ભૂલનું પરિણામ ભોગવવું પડ્યું ત્વષ્ટાને. ઇન્દ્ર શત્રો
વિવરધસ્વ માચિરમ જહિ વિદ્વિષમ સ્વાહા. બોલવાનું હતું આમ, પણ બોલ્યા ઇન્દ્ર શત્રુ વિવરધસ્વ. શત્રુ શબ્દ ટૂંકો બોલ્યા એટલે શત્રુ નાનો જન્મો, ઇન્દ્ર મોટો ને મોટો રહ્યો. અગ્નિકુંડમાંથી એક પુત્ર ઉત્પન્ન થયો, નામ એનું વૃત્રાસુર. વૃત્રાસુર જ્યારે પ્રગટ થયો, દૈત્યોને કહ્યું કે ચાલો મારી સાથે આપણે ઇન્દ્રને મારવો છે, પૂરો કરી દેવો છે. દેવોની સાથે યુદ્ધે ચડ્યો વૃત્રાસુર. કેટલાય દેવોને તો પેટમાં પધરાવી ગયો. વગર હથિયારે બધાય ભાગવા લાગ્યા. કોઈ જ હથિયાર નહીં વૃત્રાસુર પાસે, પણ જેવો જે દેખાય એને પકડીને સીધો પેટમાં, જે દેખાય એને પકડીને પેટમાં. કોણ આને મારી શકે? દેવો ભાગ્યા, ગયા ભગવાન પાસે. પ્રભુ, આપના શરણે આવ્યા છીએ. આ સંસારમાં એક તમારું નારાયણનું શરણ જ અભય અને નિર્ભય બનાવે છે. બાકી કોઈ પણ દેવી દેવતા, મનુષ્યો, પશુઓ, પંખીઓ માણસને નિર્ભય ન બનાવે. અમે આપના શરણે આવ્યા છીએ, અમારી રક્ષા કરો, વૃત્રાસુર થકી અમને બચાવો. ભગવાને કહ્યું કે તમે દધીચી ઋષિ પાસે જાઓ. દધીચી ઋષિ એમનું હાડકું જો કરોડરજ્જુનું કાઢી આપે તો એમાંથી વજ્ર બનાવીને તમે વૃત્રાસુરના ગળાના ભાગમાં મારશો ને તો જ વૃત્રાસુર મરશે, બાકી કોઈ સાધનથી નહીં મરે. ઇન્દ્ર અશ્વિની કુમારોને સાથે લઈ દધીચી ઋષિ પાસે ગયા. દધીચી ઋષિના વખાણ કરવા માંડ્યા. દધીચીને થયું કે આ ઇન્દ્ર કોઈ દી મારા આશ્રમે નથી આવ્યો, આજ પહેલી વખત કેમ આવ્યો હશે? કંઈક એનો સ્વાર્થ સાધવા આવ્યો હશે. માગણી કરી, ગુરુ મહારાજ, તમારા જેવા મહાન સંતો જગતના કલ્યાણ માટે જ જીવે છે, પરમાર્થ માટે. સરોવર તરુવર સંતજન ચોથા વર્ષે મેં, પરમાર્થને કારણે ચારેય ધરિયા દેહ. એટલે દધીચીએ થોડા પરીક્ષા માટે પૂછ્યું કે ઇન્દ્ર પણ કામ શું છે, આટલી બધી પ્રાર્થના કરી રહ્યો છે? મહારાજ, વિષ્ણુ ભગવાને તમારી પાસે મોકલા છે. વૃત્રાસુર મરતો નથી એવું કહ્યું છે ભગવાને કે તમારા કરોડરજ્જુનું હાડકું જો લઈ જઈએ ને તો જ વૃત્રાસુર મરે, અને તો જ અમે દેવતાઓ બચીએ, નહીતર અમારે હવે જીવવાનો કોઈ રસ્તો નથી. દધીચી હસવા લાગ્યા. હે ઇન્દ્ર, આ જગ્યાએ તું હોય ને તારું હાડકું માગવા આવું તો તું આપ ખરો. પછી ઇન્દ્ર શું ટાઢા ઢોળવા માંડ્યો. તમે સંત કહેવાય ને અમે સંસારી કહેવાય ને એમ કરીને બધું ગરબડ કરી. પછી દધીચીએ એમ કહ્યું કે ઇન્દ્ર, ભગવાન વિષ્ણુએ જેને મારી પાસે મોકલો હોય તો એ નાસીપાસ થઈને પાછો ન જવો જોઈએ. કામધેનુને બોલાવ, મારી પીઠમાંથી કરોડરજ્જુનું હાડકું કાઢી લે, હું મારા શરીરને છોડી દઉં છું. આ જગતના એક સાધુએ દેવોની રક્ષા કરવા માટે પોતાના પ્રાણનું બલિદાન આપી દીધું. કરોડરજ્જુનું હાડકું કાઢી એમાંથી વિશ્વકર્માએ હાડકું બનાવ્યું, વજ્ર બનાવ્યું, અને એ વજ્ર લઈને પાછો ભગવાનની આજ્ઞાથી ઇન્દ્ર વૃત્રાસુર સાથે ચડાઈ કરીને ગયો. દેવો દૈત્યોનું ભયંકર યુદ્ધ થયું. વૃત્રાસુર જેમ આવે એમ બધાને ગળી જ જવા લાગ્યો. પણ જેવો ઇન્દ્ર સામે આવ્યો ને એટલે વૃત્રાસુરની આખી ભાષા બદલાઈ ગઈ. વૃત્રાસુરે કહ્યું, હે ઇન્દ્ર, તારા હાથમાં દધીચી ઋષિની સાધના છે, ભગવાન નારાયણનો આશીર્વાદ છે તારા હાથમાં. તારા ઈ વજ્રથી હું મરીશ, મને ખબર પડી ગઈ છે. ઇન્દ્ર, માર, મારા પાપને હવે પૂરા કરાય, પણ એકવાર મને હરિનું સ્મરણ કરી લેવા દે. હું થોડી પ્રાર્થના કરી લઉં, પછી તું ઘા માર અને મારું મોત આવે. બહુ સરસ વૃત્રાસુરે ભગવાનની પ્રાર્થના કરી. આકાશમાં ભગવાન એ વખતે સાક્ષાત પધાર્યા. 4 જ શ્લોકની પ્રાર્થના છે, નાનામાં નાના શ્લોકની પ્રાર્થના આ છે, પણ ઊંચામાં ઊંચી કક્ષાની પ્રાર્થના છે. અહમ હરે તે પાદૈકમૂલ
દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ મનઃ સ્મરેતા સુપતૈર્ગુણાંસ્તે ગૃણીત વાક્કર્મ કરોતુ કાયઃ. હે હરી એટલું બોલ્યા ને ત્યાં તો ભગવાન દેખાયા વૈકુંઠપતિ. સામે જોઈને બે હાથ જોડીને વૃત્રાસુરે આકાશ માર્ગે ભગવાનને એમ કહ્યું કે હે ભગવાન, તમારા ચરણના મૂળની સેવા કરતો તમારો દાસ, એનોય હું દાસ બની અને આ જગતમાં તમારી ભક્તિ કરું એવી મારી ઈચ્છા છે. મારું મન તમારું જ ચિંતન કરે, મારા વાણીમાં તમારા જ ગુણ ગવાય, મારું શરીર તમારી જ સેવામાં લાગે. ભગવાને કીધું વૃત્રાસુર આ માગ્યું ન કહેવાય, કંઈક ઈચ્છા હોય તો માગ. તો બીજો શ્લોક બોલ્યો, નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ટ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા સમંજસત્વા વિરહય કાંક્ષે. હે ભગવાન, હું નથી સ્વર્ગની ઈચ્છા રાખતો, હું નથી બ્રહ્માજીના સત્યલોકની ઈચ્છા રાખતો, હું નથી સાર્વભૌમ સંપત્તિની ઈચ્છા રાખતો, ચક્રવર્તી રાજા થવાની ઈચ્છા નથી રાખતો, હું વરુણના લોકની ઈચ્છા નથી રાખતો, અરે હું તમારા ધામની ઈચ્છા નથી રાખતો. પણ ભગવાને કીધું તો તારી શું ઈચ્છા છે એ બોલને વાર નકામો લગાડે છે. આ ઇન્દ્ર રાહ જોઈને બેઠો છે. વૃત્રાસુરે કહ્યું કે સમંજસત્વા વિરહય કાંક્ષે, હું તમારી વિરહની વેદના માગું છું. આહા, ભગવાનના વિરહની વેદના જેણે માગી ત્યારે ભગવાને કીધું કે વિરહની વેદના તો ઘણા પ્રકારની હોય, એમાંથી તારે કેવી વેદના જોઈ છે. અને ત્રીજો શ્લોક બોલ્યા, અજાત પક્ષાયિવ માતરમ ખગાઃ સ્તન્યમ યથાવત સતરાક્ષુધારતા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષન્નઃ મનોરવિંદાક્ષ દિદૃક્ષતે ત્વાં. હે પ્રભુ, હું એવી વિરહની વેદના માગું છું કે જેમ નાના પક્ષીના બચ્ચાને પાંખો ન આવી હોય ને ઝાડની બખોલમાં માળામાં પીડ્યા હોય, એની માં ચારો કરવા ગઈ હોય, હમણાં માં આવે અને અમારા મોઢામાં ચણ નાખશે ને અમે ખાશું, હમણાં માં આવશે, હમણાં માં આવશે ને ચી 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 કરતા હોય, ઈ જેવા બચ્ચા પાંખ વગરના, પાંખવાળા હોય ને તો ઉડીને વ્યા જાય પાછા, પાંખ વગરના બચ્ચા જેમ એની માને ઝંખે છે એમ તમારા વિરહની વેદના મને ઝંખે. ભગવાને કીધું તથાસ્તુ. ના 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 ના, થોડો સુધારો કરવો પડશે પ્રભુ, આમાં તો જોખમ બેળ્યું છે. ભગવાને કીધું વળી શું જોખમ લાગ્યું કે ઈ પક્ષીના નાના નાના બચ્ચા હોય, માને ઈચ્છતા હોય, માં ન આવે ઈ પેલા કોઈ શિકારી આવીને બચ્ચાને પકડી જાય તો, માટે આમાં જોખમ છે. મારે તો જોખમ વગરનો તમારો પ્રેમ જોઈ છે કે વચમાં માયા ક્યાંય ફસાવી ન દે. તો ભગવાને કીધું કેવો પ્રેમ જોઈ છે? કહ્યું કે સ્તન્યમ યથા વત્સતરાહ ક્ષુધારતા, જેમ ગાયનું વાછરડું એની માં ચારો ચરવા ગઈ હોય ધણમાં, સાંજે 4-4:30 સુમાર થાય ને ગાયોને આવવાનો ટાઈમ થાય ને ધણ બધું આવે, ગામના ઝાંપે પહોંચે ત્યાં તો ગાય હિહોરા કરે, હંભા હંભા, ત્યારે આ વાછડું પણ બે બે કરતું હોય. માં ને બાળક બે જણા એકબીજાના માટે આમ તલપાપડ થયા હોય, ઝાંપેથી ગાય દોટ કાઢે
અને અહીં ખીલે બાંધેલું વાછરડું આમ ચક્કર ચક્કર ફરે, હો બે બે કરતું ને એવું ચક્કર ફરે. ભગવાન એવો વાત્સલ્ય ભાવ મને તમારામાં જાગે ને તમારો વિરહ મને વાછડા જેવો થાય. ભગવાને કીધું તથાસ્તુ. નહીં નહીં નહીં, થોડોક સુધારો ભગવાન, આમાંય જોખમ લાગે છે. ભગવાને કહ્યું વૃત્રાસુર વળી શું જોખમ દેખાણું? પ્રભુ, વાછરડું બીજા ખીલે બાંધ્યું હોય ને એની માને ખેડૂત નિર્દય હોય ને બીજા ખીલે બાંધી દે તો પ્રેમ પૂરો થાય? માંથી વાછડું છેટું રહે તો પ્રેમ પૂરો ન થાય. મારે તો તમારું સામીપ્ય જોઈ છે, માટે મને સામીપ્યનું સુખ આપો. તો ભગવાને કહ્યું કે કેવો પ્રેમ જોઈ છે ઈ બોલ. ત્યારે એમ કહ્યું, પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષણ્ણા મનોરવિંદાક્ષ દિદૃક્ષતે ત્વામ. જેમ કોઈ પતિવ્રતા નારીનો પતિ 10-12 વર્ષથી વિદેશ ગયો હોય અને એનો પતિ આવવાના સમાચાર મળે અને ઈ પતિવ્રતા નારીને જેમ રાત્રિ દિવસ પછી આમ ઊંઘ ન આવે, હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે, અને આવે એટલે બેઉ જણા એકબીજાને મળીને એટલો વિરહનો તાપ સમાવે. બસ એવો પતિવ્રતા જેવો પ્રેમ મને તમારા સ્વરૂપનો થાય અને પતિવ્રતા નારીની જેમ હું તમને ઝંખું. ભગવાને કહ્યું કે એ દુર્લભ છે ભાઈ, એ ન આપી શકાય. કારણ કે આ તો ગોપીઓનો પ્રેમ થયો. ગોપીઓ ક્યાંય બજારમાં મળતી નથી, ગોપીઓનો પ્રેમ ક્યાંય મળતો નથી. એ તો અંદર સહજ રીતે જ પ્રેમ આવે છે. માટે બીજું કંઈક માગ. તો પ્રભુ, એવો વિરહ જો મને ન મળવાનો હોય તો મારી છેલ્લી માગણી છે, ને આ માગણી તો મને વિશ્વાસ છે તમે પૂરી કરશો. મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતઃ સ્વકર્મભિઃ ત્વન્માયયાત્માત્મજદાર દેગે શ્વાસક્ત ચિત્તસ્ય નાથ ભૂયાત. હે ભગવાન, મારો ગમે ઈ પાપ કે પુણ્યના કારણે જન્મ આવે તો એ જન્મમાં મને તમારા ભક્તોનો જ સંગ થાય. હું મારા કર્મો વડે જે જન્મમાં જાઉં ત્યાં તમારી માયા એટલે કે દેહ, ઘર, પુત્ર, સ્ત્રી એમાં મારી આસક્તિ ન થાય અને એકમાત્ર તમારી કથામાં જ મને પ્રેમ થાય. ભગવાને કીધું તથાસ્તુ. 4 શ્લોકે સર્વ વેદનો સાર માગી અને વૃત્રાસુરે પછી ઇન્દ્ર સામે જોઈને કહ્યું કે હે ઇન્દ્ર, ગુરુ હત્યારા, બંધુ હત્યારા, માર તારા ભાઈ વજ્રને અને મારું કામ હવે પૂરું કર્યું. 360 દિવસ સુધી ઇન્દ્રે વજ્ર માર કર્યું ને, ત્યારે 360 દિવસ એટલે 1 વર્ષે ઈ કાપી રહ્યો એના ગળાને. કેવો હશે વિચારો. જેમ જેમ મારતો જાય વૃત્રાસુર બોલે હજી માર, મારા પાપ બહુ છે. આ દધીચી ઋષિની સાધના ખોટી ન પડવી જોઈએ, ભગવાનનો આશીર્વાદ ખોટો ન પડવો જોઈએ, માર. અને 360 દિવસે વૃત્રાસુર પૃથ્વી ઉપર પડ્યો. દેવતાઓનો જય જયકાર થયો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. વૃત્રાસુરના વધથી પાછી ઇન્દ્રને બ્રહ્મત્યા વળગી. હવે ક્યાં જવું? એટલે ઇન્દ્ર છુપાઈ ગયો કમળના વનમાં. માનસરોવરમાં કમળ ઉગ્યા હતા, ની કમળની અંદર જઈને છુપાઈ ગયો કે આ બ્રહ્મત્યા પાણીમાં નહીં આવે. બ્રહ્મત્યા ફરતી આંટો મારે છે, ક્યારે ઇન્દ્ર બહાર આવે ને પકડીએ એને. આ બાજુ ઇન્દ્રની ગાદી ખાલી પડી ત્યારે નહુસ ગાદી ઉપર આવ્યા. ઇન્દ્રાણીની પાસે અયોગ્ય માગણી કરી અને ઇન્દ્રાણીના કહેવા પ્રમાણે કોરા વાહને ચડીને નહુસ ઇન્દ્રાણીને વરવા આવ્યો અને વચમાં અગત્ય ઋષિએ શ્રાપ આપી દીધો.
તું અમને સર્પ સર્પ કહે છે, જા તું જ સર્પ થઈ જા. એ દરમિયાન ઇન્દ્રાણીએ બૃહસ્પતિને શોધી કાઢ્યા. બૃહસ્પતિ પાસેથી રસ્તો મેળવ્યો, ઇન્દ્ર ક્યાં છે, માનસરોવરમાં છુપાયો છે બતાવ્યું. અને ઇન્દ્રાણી મંત્ર ભણીને માનસરોવરમાં ઇન્દ્ર પાસે આવી અને કહે છે કે શું કરું કહો. ઇન્દ્રે બધો રસ્તો બતાવ્યો. એ પ્રમાણે નહુસને ગાદીએથી પતન થયું અને સર્પ થયો. પછી બ્રાહ્મણોને ઋષિઓને ભેગા કરી ઇન્દ્ર પાસે બ્રહ્મત્યાનું નિવારણ કરવા માટે પ્રાયશ્ચિત કરાવ્યું. એ પ્રાયશ્ચિત કરાવી યજ્ઞ દ્વારા ઇન્દ્રની શુદ્ધિ કરાવી. ઇન્દ્ર પાછો ગાદી ઉપર આવ્યો. પરીક્ષિત મહારાજ પૂછે છે કે મહારાજ, વૃત્રાસુર તો અસુર જાતિ હતી, એને ભગવાન અંતકાળે યાદ કેમ આવ્યા? રાજા, પૂર્વ જન્મે એ વૃત્રાસુર ચિત્રકેતુ રાજા હતો. 1 કરોડ સ્ત્રીઓ પુત્રની લોભે કરેલી, પણ કોઈને એકેય દીકરો ન થયો. છેવટે અંગીરા ઋષિના આશીર્વાદથી એક મોટી રાણીમાં દીકરો થયો. નામ રાખ્યું હરખ શોક. પછી પુત્રને બીજી રાણીઓને ઈર્ષા થઈ એટલે કોઈએ સ્તનમાં ઝેર ચોપડીને ધવડાવીને મારી નાખ્યો. એટલે વૃત્રાસુર આ જે ચિત્રકેતુ હતો એને વૈરાગ્ય થયો. ન પુત્રને બાળવા દે, ન સ્મશાન છોડવા દે. છેવટે નારદજીને અંગીરા ઋષિ બેય આવ્યા. એને એનો પુત્ર બતાવ્યો. પુત્રએ ઉપદેશ આપ્યો. ત્યારે ચિત્રકેતુને વૈરાગ્ય પાછો જાગ્યો અને એણે પુત્રનો અગ્નિ સંસ્કાર કરવા દીધો અને પછી એણે સ્મશાનનો ત્યાગ કર્યો. પછી તો ચિત્રકેતુ કરોડ સ્ત્રીઓને પડી મૂકીને સંસારમાંથી ઉદાસ થઈને હરિભજનમાં લાગી ગયા. હરિભજન કરતા કરતા સિદ્ધ ગતિને પામ્યા. એક સરસ વિમાન લઈ કૈલાસમાં ફરતા ફરતા ગયા. અહીંયા શિવજીને પાર્વતીજીને અવિવેક પૂર્ણ ન કહી શકાય. જો કે મહાદેવને પણ ઋષિની સભામાં પાર્વતીજીને ખોળામાં બેહારી અને શિવજી સત્સંગ કરતા હતા, એમાં આણે નિંદા કરી. એટલે પાર્વતીજીએ શ્રાપ દીધો, જા અસુર થઈ જા. અને ઈ આ વૃત્રાસુર થયેલો. આ બાજુ કશ્યપ ઋષિની 2 રાણીઓમાં એકમાં દૈત્યો ને એકમાં દેવો થયા છે. હવે દેવો જીતી ગયા એટલે દૈત્યોની માતા દીતી કશ્યપ ઋષિ પાસે આવીને માગણી કરે છે કે મારા દીકરાઓનું કંઈક સારું થાય એમ કરો, મને કંઈક વ્રત નિયમ દો. એટલે કહ્યું કે 1 વર્ષનું વ્રત કરો, જો કોઈ પણ નિયમ ભંગ નહીં થાય તો તમારા ઘેર એવો દીકરો થશે કે જે ઇન્દ્રને મારશે. પણ 1 વર્ષનું વ્રત કરતા કરતા ઇન્દ્ર એની સેવામાં રહ્યો છે કે માં ક્યાંક ભૂલ કરે ને તો એના ગર્ભમાં પેસીને ગર્ભનો નાશ કરી દઉં. એકવાર એઠા મોઢે હાથ પગ ધોયા વિના સંધ્યાકાળે દીતી સૂઈ ગયા. ખરેખર સંધ્યાકાળે સુવાય જ નહીં, અને એમાંય પાછું એઠું મોઢું ને એઠા હાથ પગ સૂઈ ગયા. ઇન્દ્ર એના ગર્ભમાં પેસી ગયો. ગર્ભના 7 ટુકડા કર્યા તો 7 જીવતા રહ્યા. એટલે એક એકના પાછા 7 કર્યા, 49 ટુકડા કર્યા. ત્યાં પેલા જાગી ગયા માતા. દીતીએ કહ્યું, ઇન્દ્ર ક્યાંય ગયો? કે માં તમારા ઉદરમાં છું. શું કરે છે? કે આ તમારા પુત્રને મારું છું પણ મરતો નથી. તો કે હવે એને લઈને બહાર આવી જા, એ બધાય તારા ભાઈબંધ થશે બસ. અને 49 દીકરાઓને લઈને ઇન્દ્ર માના ઉદરમાંથી બહાર આવ્યો. 49 વાયુ ઇન્દ્રની મિત્રતા કરીને એની સાથે જતા રહ્યા. ચલે મરુત 49 રામાયણમાં શબ્દ આવે છે. 49 વાયુ ઇન્દ્રના મિત્ર બની ગયા. સકામ કર્મ કરવા ગયા તો એમાં ભૂલ રહી ગઈ એટલે એનું ફળ ભોગવવું પડ્યું. આમ સકામ કર્મથી સુખી ન થવાય એ સિદ્ધાંત સાથે 6ઠા સ્કંદની સમાપ્તિ કરી છે. इति श्रीमद्भागवते महापुराणे अष्टादश साहस्र्यां वैयासिक्यां पारमहंस्यां संहितायां समाप्तोऽयं षष्ठ स्कंदः। ओम तत्सत् श्री हरि कृष्णार्पणमस्तु। कृष्ण कन्हैया लाल की जय। राजोवाच समः प्रियः सुहृद् ब्रह्मन् भूता
દેવાનાં ભગવાન સ્વયં ઇન્દ્રસ્યાર્થે કથં દૈત્યાન અવધીદ વિષમો યથા